બનાવશું રાજગરાના લોટનો ફરાળી શીરો। ખરેખર આ શીરો બનાવવાની સિમ્પલમાં સિમ્પલ અને સરળમાં સરળ રીત છે। આમ જોવા જઈએ તો રાજગરાનો જે લોટ હોય છે એમાં કુદરતી સ્ટીરોઇડ હોય છે અને આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે। અહીંયા આપણે પોણો વાટકો ઘી હોય તો સામે 1 વાટકો રાજગરાનો લોટ લેવાનો છે। મીડિયમ આંચે હલાવીશું, લોટને શેકીશું। તમારા શરીરની અંદર તમને તાકાત મળી રહે છે। તમારા શરીરમાં જેટલા પણ એન્ટીઓક્સિડન્ટ્સની જરૂર છે એ પૂરતા રાજગરાના લોટમાંથી મળી રહે છે। રાજગરાના લોટની અંદર કુદરતી સ્ટીરોઇડ છે જે તમારી હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે। રાજગરાનો લોટ તમારા શરીરની અંદર તમને સ્ટેમિના પૂરો પાડે છે અને સાથે ડાયટેન સેલ્યુલોઝ નામનું ફાઇબર હોવાથી તમારા શરીરને લાંબા સમય સુધી ભૂખ લાગવા દેતું નથી। માટે રાજગરાનો લોટ ફરાળી પણ છે। તમારો ઉપવાસ હોય ત્યારે તમે ખાઓ તો આખો દિવસ તમારું પેટ ભરેલું રહે છે। આ રાજગરાનો લોટ ખાવાના ઘણા બધા ફાયદાઓ છે। એમાંનો સૌથી પહેલો ફાયદો એ છે કે તમારું પાચન તંત્ર મજબૂત કરે છે। બીજો ફાયદો એ છે કે તમારા શરીરની અંદર તમને તાકાત આપે છે। ત્રીજો ફાયદો એ છે કે તમારા શરીરની અંદર હાડકાં હોય એને કટકટ અવાજ આવતો હોય તો એ દૂર થાય છે, કારણ કે રાજગરો ખાવાના ઘણા બધા ફાયદાઓ છે। હવે આપણે મીડિયમ આંચે સતત હલાવીશું। રાજગરાનો લોટ એકદમ ઝડપથી શેકી જાય છે અને ઝડપથી બળી જતો હોય છે, તો આપણે અહીંયા ગેસની આંચ એકદમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે। શેકવાનું એટલે કે જ્યાં સુધી લોટ આપણે ડબલ દેખાય, રાજગરાનો લોટ હોય ને એ ફૂલાય અને બીજું એમાંથી ઘી છૂટું પડવા લાગે, થોડી સુગંધ આવવા લાગે, ત્યાં સુધી આપણે એને શેકવાનો છે। તો આ જે લોટના ઘણા બધા ફાયદાઓ છે, ખાસ કરીને નાના બાળકો હોય તો નાના બાળકોના હાડકાં મજબૂત કરવા હોય, નાના બાળકોને કેલ્શિયમની ઉણપ રહેતી હોય દૂર કરવી હોય તો ચોક્કસ એમને રાજગરો ખવડાવો। પ્રોટીન તત્વથી ભરપૂર એવો આ લોટ તમારા સ્નાયુને મજબૂતાઈ આપે છે। સાથે સાથે આ લોટ ખાવાના ઘણા બધા ફાયદાઓ હોય છે। તો રાજગરાના લોટનો શીરો બનાવો, રાજગરાના લોટના પરોઠા બનાવો, રાજગરાના લોટની ધાણી આવે છે, ધાણીના લાડુ ખાઓ। આવી ડિફરન્ટ રીતે રાજગરો વીકમાં એકવાર અવશ્ય ખાઓ। 100 વર્ષ સુધી તમારા શરીરની અંદર જો મિનરલ્સ વિટામિન્સની જે પણ ઉણપ હોય એ ઉણપને દૂર કરવી હોય તો તમારા ખાનપાનની અંદર વીકમાં એકવાર તમારે રાજગરો અવશ્ય સામેલ કરવો પડશે। હવે અહીંયા તમે દૂધ અને પાણી બંને રીતે તમે આ લોટ છે એને શેકી શકો છો। જ્યારે પણ તમારો લોટ શેકાય એટલે આપણે થોડું અંદર જાયફળ ઉમેરવાનું છે અને ઇલાયચીનો ભૂકો ઉમેરી દેવાનો છે। બંને તમારે જે રીતે ટેસ્ટ પ્રમાણે ઉમેરવા હોય એ રીતે ઉમેરવાના છે। લોટ અહીંયા આપણો એકદમ શેકાઈ ગયો છે। લોટ શેકાશે એટલે દાણે દાણો છૂટો પડવા લાગશે, અંદર થોડી જાડી પડવા લાગશે। તમને ખ્યાલ આવી જશે કે આપણો જે લોટ છે એકદમ મસ્ત રીતે શેકાઈ ગયો છે। તો હવે તમે આ જે રાજગરાનો લોટનો શીરો બનાવો છો એમાં તમે પાણી ગરમ કરીને 1 વાટકો લોટ લીધો હોય તો તમે સામે 1.5 વાટકો પાણી ઉમેરી શકો છો અને દૂધ પણ જો તમે એકલું દૂધ ઉમેરવા માંગતા હોય તો તમે 1 વાટકો રાજગરાનો લોટ છે તો સામે તમે 1.5 વાટકો ઉમેરી શકો છો દૂધ। આ રાજગરાના લોટની અંદર પાણી એકદમ ઓછું વપરાય અને દૂધ પણ ઓછું વપરાય છે અને ખાંડ આપણે ક્યારે ઉમેરવાની, કેટલા પ્રમાણમાં ઉમેરવાની એ પણ હું તમને જણાવું છું। આમાં તમે ચાહો તેટલા ડ્રાય ફ્રૂટ્સનો ભૂકો કરીને એડ કરી શકો છો। તો હવે આપણે ગેસની આંચ એકદમ સ્લો ટુ મીડિયમ કરવાની છે। આપણે હલાવી લઈશું। તમે દૂધ ઉમેર્યું તો દૂધ અને પાણી ઉમેર્યું તો પાણી, આ બંને ગરમ હોવું જોઈએ, ઠંડુ નથી ઉમેરવાનું। જ્યારે પણ તમે લોટને શેકો છો ઘીમાં ત્યારે તમારે સૌથી પહેલાં તો દૂધ અથવા પાણી બંનેને ગરમ કરવા મૂકી દેવાનું છે। બંનેમાંથી એક, બંનેને નહીં, ઓકે। તો અહીંયા આપણે સરસ રીતે લોટને શેકી રહ્યા છીએ। ધીરે ધીરે આપણો લોટ શેકાઈ રહ્યો છે, સુગંધ પણ એકદમ સરસ મજાની આવી રહી છે। તો હવે આપણો આ લોટ છે ને એકદમ સરસ મજાનો શેકાઈ ગયો છે। આ લોટને શેકાતા 4 થી 5 મિનિટનો ટાઈમ લાગે છે। મીડિયમ આંચે કોઈ પણ હોય, શીરાનો લોટ હોય, સુખડીનો લોટ હોય, મીડિયમ આંચે શેકવાથી એનો સ્વાદ અને સુગંધમાં ખૂબ વધારો થાય છે। આપણી રસોઈ વધારે ટેસ્ટી બને છે। તો આજે 11 છે ને અમારા ઘરે ફરાળમાં રાજગરાના લોટનો આજે શીરો બને છે। તો ચલો તમે પણ 11 હોય ત્યારે ઉપવાસમાં કે ફાસ્ટ હોય ત્યારે ફરાળમાં ચોક્કસ તમે શીરો બનાવજો। અને આમ પણ હું મારા શિવાંશ માટે ક્યારેક એને સોજીના લોટનો શીરો બનાવી દઉં છું, ક્યારેક એને ઘઉંના લોટનો શીરો બનાવી દઉં છું, તો ક્યારેક એને રાજગરાના લોટનો શીરો પણ બનાવી દઉં છું। હવે અહીંયા આપણે એકદમ મસ્ત રીતે શેકાઈ રહ્યો છે લોટ। અહીંયા થોડો લોટને મેં વધારે શેક્યો છે। લોટ વધારે બ્રાઉન ન થઈ જવો જોઈએ, નહીં તો તમારો શીરો કડવો બનશે। તો અહીંયા આપણે
જે ગરમ પાણી છે એની અંદર આપણે શીરાનો બનાવીશું. તો મેં અહીંયા ગરમ પાણી કરવા મૂક્યું. તો ગરમ પાણી ઉમેરવાનું, ધીમે ધીમે ઉમેરવાનું, એકસાથે નહીં ઉમેરવાનું, થોડું થોડું ઉમેરતું જવાનું અને લોટને આપણે શેકતું જવાનું છે. ઓકે, તો હવે આપણે આ બધા જ પાણીને આપણે ઉમેરી દીધા પછી લોટને હલાવીશું. આપણો જે શીરો છે એનો જે લોટ હોય છે એને આપણે હલાવીશું અને હલાવીશું એટલે જે લોટ છે ને એ ફૂલાશે, પાણીને શોષી લેશે અને આપણો શીરો પરફેક્ટ બનશે. તો અહીંયા બીજી મેથડ, હવે ખાંડ ક્યારે ઉમેરવાની છે તે. તો ખાંડ જ્યારે પણ આપણો જે પાણીનો ભાગ છે અથવા તમે દૂધ ઉમેર્યું હોય તો દૂધનો ભાગ બળી જાય અને પછી ઘી છૂટું પડે એ પછી તમારે એમાં ખાંડ ઉમેરવાની રહેશે. તો ખાંડ તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ ઉમેરી શકો છો. તમે ખાંડ આખી પણ ઉમેરી શકો, તમે દળેલી પણ ઉમેરી શકો છો અને હા, તમારે ગોળનો શીરો કરવો હોય ને તો તમે ગોળ પણ ઉમેરી શકો છો. તો અહીંયા આપણે થોડું થોડું કરી અને મેં 1.5 વાટકી પાણી ઉમેરી દીધું છે. હવે આપણું આ પાણી બધું જ બળી જાય ત્યાં સુધી આપણે હલાવતા રહેવાનું છે. ગેસની આંચ આપણી સ્લો ટુ મીડિયમ જ રાખવાની છે, ફૂલ નહીં રાખીએ અને આપણે તળિયે ચોટે નહીં એનું ધ્યાન રાખવાનું છે અને હલાવીશું. તો હમણાં થોડી જ વારમાં, બહુ વધારે વાર લાગતી નથી, માત્ર 1 જ મિનિટની અંદર પાણી બધું બળી જાય છે અને ધીરે ધીરે પાણી ઉમેરવાથી જેટલા પ્રમાણમાં લોટ હોય એના કરતાં ડબલ તમારો શીરો બનીને રેડી થાય છે. કારણ કે પાણી ઉમેરવાથી આપણો જે લોટ હોય છે એ ફૂલાય છે, ફૂલાઈને લોટ મોટો થાય છે, જેના કારણે આપણને શીરો હોય એ થોડો વધારે લાગતો હોય છે. તો જેટલો લોટ હશે એના કરતાં ડબલ શીરો આપણો બનીને રેડી થઈ ગયો. હવે ઘી એકદમ થોડું થોડું છૂટું પડવા લાગ્યું એટલે ખાંડ ઉમેરી છે અને ખાંડ ઉમેરી અને આપણે ગેસની આંચ ચાલુ જ રાખવાની છે અને હલાવી લઈશું. અહીંયા આપણે ખાંડને માત્ર ઓગળવા જ દેવાની છે, એટલું જ હલાવવાનું છે. ખાંડ આવી રીતે પાછળથી ઉમેરવાથી ઓછું ઘી હશે તો પણ ઘી છૂટું પડે છે અને જે શીરામાંથી પણ ઘી છૂટું પડે છે, એટલે કોઈને એવું ન લાગે કે આપણો શીરામાં આપણે ઘી ઓછું ઉમેર્યું છે. અને પાછળથી ખાંડ ઉમેરીને હલાવવાથી શીરો કાચો હોય તો શીરો શેકાઈ પણ જાય છે. આ રીતે શીરો કરવાથી શીરો ચીકાશ વગરનો બને છે. શીરો દાંતે ચોંટતો પણ નથી. બાકી રાજગરાના લોટનો શીરો સહેજ પણ કાચો રહેશે ને તો સાહેબ ચીકાશવાળો બનશે અને તમને ચીકણો લાગશે. તો અહીંયા જુઓ તમે, આપણો શીરો બહુ સરસ બન્યો છે, સહેજ બી ચીકણો નથી બન્યો. તો બસ અહીંયા આપણો શીરો બનીને રેડી છે. થોડી વાર માટે હલાવીશું, એ પછી આપણે ડેકોરેશન કરીશું. ડેકોરેશન કરવા માટે તમે ડ્રાયફ્રૂટ્સ અને ખસખસનો ઉપયોગ કરી શકો છો. ખસખસ છે એ આપણી હેલ્થ માટે ખૂબ જ સારી છે. ખસખસની અંદર ઘણા બધા એવા પોષક તત્વો છે, આપણા પાચન તંત્રને મજબૂત કરે છે, આપણા હેવી ખોરાકને પચાવવાનું કામ કરે છે. તો ખસખસ ખાવાથી તમારા હાડકાની ઉણપ, જે કટકટ આવતો અવાજ દૂર થાય છે, તમારા શરીરમાં 100% કેલ્શિયમની ઉણપ દૂર થાય છે. તો અહીંયા આપણો સરસ મજાનો ખસખસવાળો શીરો બનીને રેડી છે. માત્ર 1 જ ચમચી રોજ ખાવું બનાવીને 1 વાટકી નિયમિત રીતે જો આવી રીતે શીરો બનાવીને ખાશો તો વૃદ્ધાવસ્થા ક્યારેય તમારા સુધી પહોંચશે નહીં. તમારા હાડકાં મજબૂત રહેશે, તમારા શરીરમાં કેલ્શિયમની ઉણપ નહીં થાય, તમારું પાચન તંત્ર મજબૂત રહેશે. તો એકદમ હેલ્ધી, પૌષ્ટિક એવો આ શીરો ચોક્કસ તમે બનાવજો. અને હા, આ રેસીપી કેવી લાગી છે એ ચોક્કસ મને જણાવશો.